નવું વ્યક્તિ જ્યારે આપણા જીવનની અંદર આવે છે ને ત્યારે આપણે જૂના વ્યક્તિને એક્ઝિટ આપી દઈએ છીએ. એનું કારણ શું છે ખબર છે? કે જ્યારે નવ વ્યક્તિ કોઈ છોકરીને આપણે લગ્ન કરીને આપણા ઘરમાં લાવીએ છીએ ને ત્યારે એમ કહી દે છે કે મને તારા મા બાપ ગમતા નથી. ત્યારે છોકરો કંઈ પણ વિચાર્યા વગર જ્યારે છોકરી એમ કહી દે ને કે કાં તો તું મને રાખ, કાં તો તારા મા બાપને રાખ, તારા મમ્મી પપ્પાને રાખ, ત્યારે આપણે એક જ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ, છોકરીને. કેમ કે નવું આપણને ગમે છે, જૂનું આપણને ગમતું નથી. એટલા માટે જ આપણે જે 9 મહિના માએ આપણને પેટમાં રાખીને મોટા કર્યા છે, સુખ દુઃખ જોયા વગર, જે બાપે ને જે માએ 20 વર્ષ સુધી આપણા શોખ પૂરા કર્યા છે, એમના શોખ છોડીને એ મા બાપને જ્યારે આપણી જરૂર છે ત્યારે આપણે એમને ઘરના ઘરમાં કે ઘરની બહાર મૂકી દઈએ છીએ. એટલે એક વસ્તુ વિચારજો કે જ્યારે તમારા છોકરા આવશે ત્યારે તમારે પણ આ દિવસે રિપીટ થઈને તમારા ઉપર આવશે. બેટા તારું મુખડું જોવા